નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લા નસવાડીની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પ્રાથમિક શિક્ષણ અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ પુનઃસ્થાપન માટે શિક્ષક પાસે અધિકારીએ નાણાં માંગ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. નસવાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે આ શિક્ષક નીતિન રાઠવા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી જે.કે. પરમાર પર ગંભીર આક્ષેપ કર્યાનો અધિકારીએ વળતો જવાબ આપ્યો અને શિક્ષકે કરેલા આક્ષેપને વાહિયાત અને પાયા વિહોણા ગણાવ્યા. મારી એ સમસ્યા છે કે હું દેવહાટ પીએમ શ્રી સ્કૂલમાં નોકરી કરતો હતો ત્યારે સામાજિક કારણોસર મને તાત્કાલિક સસ્પેન્ડ કરીને 22/4/2025ના રોજ હુકમ કરવામાં આવ્યો અને પ્રેશરાઇઝ કરીને 25/4/2025ના રોજ છૂટા કરવામાં આવ્યા અને 26/4/2025ના રોજ હું તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળામાં હાજર થઈ ગયો. પછી ત્યારબાદ 3 મહિનાનો સમય પૂરો થયો એટલે 24/7/2025ના રોજ 90 દિવસ પૂર્ણ થાય એટલે હું એ 25/4/2025ના રોજ મારી પુનઃસ્થાપન કરવા માટેની અરજી કરી દીધેલી અને ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એવું છે કે 24/10/2024નો ઠરાવ છે. એમાં એવું છે કે 90 દિવસ સુધી સસ્પેન્શન રખાય અને એમને સમીક્ષા કરવાની હોય કે સમય મર્યાદા વધારવાની હોય તો એમને 90 દિવસમાં પૂર્ણ કરવાની હોય, પણ 90 દિવસમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. પછી અમને 30/7/2025ના રોજનો લેટર હતો જે છોટાઉદેપુર ટીપીઓ દ્વારા અમને 7/8/2025ના રોજ મળ્યો, જેની અંદર હતું લખેલું અને એમાં 15 દિવસમાં અમારે જવાબ આપવાના હતા. એટલે અમે એ રીતના જવાબ આપી દીધા. એ લગભગ 18/8/2025ના રોજ જવાબ આપી દીધા અને ત્યારબાદ અહીંયા ચીફની સાહેબને પૂછતા અરુણ નીનામા સાહેબને કે અમારે કંઈક જવાબ આપવાના આવશે બીજા, તો કે ના, એમ ડીપીઓ સાહેબ જોડે તમારી મિટિંગ ગોઠવી દઈશું, આ બને તારા આજે જ ગોઠવી દઈએ મિટિંગ એમ. પણ એમને કંઈ કીધું નહીં અને ત્યારબાદ સંગઠનના મિત્રો દ્વારા બધું કહેવામાં આવ્યું કે હજુ કેટલી વાર લાગશે એમ. તો કહે છે બસ 1-2 દિવસમાં થઈ જશે, 1-2 દિવસમાં થઈ જશે એમ કરીને માનસિક ત્રાસ ને હેરાનગતિ એટલી બધી કરવામાં આવે છે. 1.5 મહિનાનો સમય થઈ ગયો પણ અમુક સંગઠનના મિત્રો ને અમુક આ ડીપીઓ દ્વારા ને એ રીતે બહુ હેરાનગતિ કરવામાં આવે છે. બીજા ઘણા બધા અન્ય પ્રશ્નો છે કે જે હું અત્યારે સમય મર્યાદાના અભાવે હું કહી શકતો નથી, જ્યારે આવશે ત્યારે કહીશ. પણ પૈસાની માંગણી કરવામાં આવે છે. હવે પૈસા માંગે તો 1,00,000-2 લાખ રૂપિયા માંગે તો 2 લાખ રૂપિયા જ્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવે તો કંઈ પૂછીને કે અમને રૂપિયા લઈને કંઈ સસ્પેન્ડ કરવામાં નહીં આવ્યા. તો હવે જ્યારે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે એના આધારે એમને પુનઃસ્થાપન કરવાનું રહે છે તો એમને કરવું જોઈએ ને પુનઃસ્થાપન, પણ પૈસાની માંગણી કરવામાં આવે છે અને આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે. અને પછી હું એ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી દીધી છે ગઈકાલે 11/9/2025ના રોજ કે આ રીતે માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે, શારીરિક ત્રાસ આપવામાં આવે છે આ રીતના. પણ આજે હવે પુનઃસ્થાપન માટે 1.5 મહિનાનો સમય ઉપર વીતી ગયો અને પુનઃસ્થાપન 1-2 દિવસમાં કરી દઈશું એમ કહેતા હતા. એની જગ્યાએ આજે મને ફરી માનસિક ત્રાસ ને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે કે હજુ 3 મહિનાનો સમય માંગે છે. અને સસ્પેન્શનનું એવું છે કે 3 મહિના 90 દિવસમાં કાર્યવાહી પૂરી કરવાની હોય અને સમય વધારો હોય તો 3 મહિનાનો અને 6 મહિનાથી વધારે તો સસ્પેન્શન જ ના રાખી શકાય. તો પછી હજુ 4.5 મહિના થઈ ગયા છે અને હજુ 3 મહિના એટલે મારે તો કેટલો બધો સમય. અને આ રીતે માનસિક હેરાનગતિ મારે બધી રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને બીજા બધા ઘણા પ્રશ્નો છે. એટલે અત્યારે બસ આટલું જ. મારું નામ રાઠવા નીતિન કુમાર પારસિંગભાઈ. જય હિન્દ, જય ભારત. નસવાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળામાં ફરજ પર મુકાયેલ નીતિન કુમાર પારસિંગભાઈ રાઠવા દ્વારા
જે આક્ષેપો થઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત છે, ખોટા છે. તેઓ સામે તેમની પત્ની રાઠવા દીપમાલાબેન નીતિનભાઈએ અત્રે અને મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે FIR નોંધાયેલી છે તેમની સામે. તેઓ દ્વારા અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધોથી જોડાયેલા હોવાનું એમની પત્નીએ જણાવેલ છે. તેથી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છોટાઉદેપુરને સંયુક્ત તપાસ સોંપી તેમનો તપાસ અહેવાલ અમે મંગાવેલ અને એમાં પણ તેમની આ અનૈતિક કૃત્ય કરેલાનું માલુમ પડેલ છે. તેથી અમે પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલીને સંયુક્ત તપાસ અહેવાલના આધારે તેમને ફરજ મોકૂફી પર તેતરકુંડી પ્રાથમિક શાળા તાલુકો નસવાડી ખાતે મૂકવામાં આવેલ છે અને તેઓ સામે ખાતાકીય તપાસ પણ સોંપી દીધેલ છે. ખાતાકીય તપાસનો હજુ અહેવાલ બાકી છે. એ આવેથી તેમની સામે પુનઃસ્થાપનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તેઓ પુનઃ 3 માસ માટે ફરજ મોકૂફી પર એમને મૂકવામાં આવેલ છે.